હેલો મિત્રો, કેમ છો? આજે કાશ્મીરમાં અમારો 5મો દિવસ હતો. સાઇટ સીન હતું 5મા દિવસનું, આજે છેલ્લું સાઇટ સીન હતું. અને પહેલગામમાં જે સાઇટ સીન બહુ જ સરસ હતા, જેમ કે એબીસી વેલી, આરુ વેલી, બેતાબ વેલી અને ચંદનવારી. અમે સૌથી પહેલાં અહીંયા આરુ વેલીમાં પહોંચી ગયા હતા. ત્યાં એક સરસ એવું મસ્ત ઝરણું હતું અને અમે બહુ જ ફોટા અને વિડીયો પાડ્યા હતા. પણ ઠંડી બહુ જ લાગતી હતી અને વરસાદ પણ ત્યાં પડી રહ્યો હતો, એટલે ભીના થઈ પલળી જવાતું હતું. એટલે થોડી વાર જ અમે ગાડીની બહાર નીકળ્યા હતા અને પછી પાછા ગાડીમાં બેસી ગયા હતા. બહુ ઠંડી લાગતી હતી કેમ કે અમારી જોડે છત્રી કે રેનકોટ એવું કશું હતું નહીં. અને તમે જોઈ શકો છો કેવો સરસ વ્યૂ છે આરુ વેલીનો. જો કે કાશ્મીરમાં બધી જ કોઈ પણ જગ્યાએ તમે ઊભા રહી જાઓ, વ્યૂ તો બહુ સરસ જ હોય. અને સ્નો હોય એટલે આપણા માટે તો સ્નો નવી વાત છે, એટલે આપણને બહુ જ મજા આવી જાય. તો મેં બહુ જ સરસ એન્જોય કર્યો ને પાછા અમે આરુ વેલીથી નીકળી ગયા હતા ચંદનવારી. સારું થયું અમે પહેલાં ચંદનવારી ગયા, કેમ કે ચંદનવારી એક એવું પ્લેસ છે કે જ્યાં બહુ જ તાપમાન માઇનસમાં રહે છે, એટલે ત્યાં બધા વારે ઘડી સ્નોફોલ થતો હોય છે. તમે જોઈ શકો છો કે સ્નોફોલ કેટલો હજુ ચાલુ જ છે અત્યારે. તો સ્નોફોલ વારે ઘડી થઈ જાય તો બધા રસ્તા બ્લોક થઈ જતા હોય છે. તો અમે પહેલાં જ ચંદનવારી નીકળ્યા, તો અમારે સારું થયું કે અમને પહોંચી ગયા. તો બી પહોંચતા થોડું ટ્રાફિક થઈ જ ગયું હતું, તો અમને ડ્રાઈવરે થોડા દૂર ઉતારે અને પછી અમે ત્યાંથી આ રીતે વિડીયો ઉતારતા ચાલતા ત્યાંથી જતા હતા જે પોઈન્ટ મેઇન છે ત્યાં આગળ ચંદનવારી ગામ છે, જે અત્યારે કોઈ પબ્લિક હોતી નથી, જે ત્યાંના કોઈ લોકલ માણસો અત્યારે નથી હોતા. જે લોકોની સ્ટોલ હોય નાની મોટી, એ જ લોકો ત્યાં હોય છે. બીજી કોઈ પબ્લિક ત્યાં અત્યારે નથી હોતી, પણ સમરમાં પબ્લિક હોય છે ત્યાં આગળ. રહેવાવાળી પણ પબ્લિક ત્યાંની સ્થાનિક પબ્લિક હોય છે. પણ અત્યારે બહુ જ માઇનસમાં જાય છે તાપમાન, એટલે એ લોકો અત્યારે અહીંયા નથી રહેતા. અને એકદમ સુમસામ લાગતું હતું, ત્યાં પબ્લિક પણ વધારે નહોતી. થોડા ઘણા ટુરિસ્ટ અમે લોકો હતા એ જ. તમે જોઈ શકો છો કે આજુબાજુ કેટલું એકદમ બધું સુમસામ પડ્યું છે, કેમ કે બહુ જ અહીંયા સ્નોફોલ થાય છે કન્ટિન્યુઅસ. તમે જોઈ શકો છો કે બાજુમાં કેટલો સ્નો પડેલો જ છે. તો ત્યાં પણ અમે બહુ સરસ ફોટા ને એવું પડાવ્યું હતું અને વિડીયો શૂટિંગ પણ કર્યું હતું રીલ્સ માટે. અને બહુ જ એન્જોય કર્યું હતું. ત્યાં ખાવાનો કોઈ ખાસ ઓપ્શન મળતો નહોતો, ખાલી એક ભુટ્ટો મળ્યો મને અને મેગી તો અમે ખાઈને થાકી ગયા હતા આટલા દિવસમાં. તો ખાલી ભુટ્ટો ખાધો મેં, એ પણ ગરમ લીધો તો એકદમ ઠંડુ થઈ ગયું, કેમ કે સ્નોફોલ થતો હતો એટલે. અને પાછા બહુ ઠંડી લાગતી હતી, તો થોડોક 1-2 કલાકમાં પાછા ત્યાંથી પણ રિટર્ન નીકળી ગયા હતા, કેમ કે જો વધારે ત્યાં રોકાઈએ તો ત્યાં ટ્રાફિક થવાની શક્યતા હતી. તમે જોઈ શકો છો કે આજુબાજુમાં કેટલો સ્નો છે, સ્નોના પહાડ છે. હવે અહીંયાથી અમે પાછા નીકળી ગયા હતા આરુ વેલી જવા માટે. અને ત્યાં જઈને સૌથી પહેલાં અમે પોની રાઇડ્સ કરવાના હતા, કેમ કે અમે ગઈકાલના સાઇટ સીનમાં પોની રાઇડ્સ નહોતી કરી. અહીંયા થોડાક ટાઈમ માટે એન્જોયમેન્ટ માટે મારા સન માટે અમે પોની રાઇડ્સ કરી હતી, કેમ કે મને બહુ ડર લાગતો હતો. તો તમે જોઈ શકો છો કે આજુબાજુનો વ્યૂ કેવો સરસ છે. બહુ જોવાની આપણને બહુ જ મજા આવે, પણ મને પોની રાઇડ્સમાં હું એન્જોય ના કરી શકું, કેમ કે મને બહુ ડર લાગે. અહીંયા તમે પાછળનો જે વ્યૂ જુઓ છો ને, એ અહીંયા બેતાબ મૂવીનું કંઈક સોંગનું શૂટિંગ અહીંયા થયેલું છે. તો અમે જે હોર્સ પર બેઠા હતા, એ મારો પહેલો જે હોર્સ છે હું બેઠી છે, એ જીગર અને પેલો ટાઈગર. તો એમાં પણ ખૂબ એન્જોય કર્યો. અને તમે જોઈ શકો છો કે આજુબાજુનું કેવું સરસ અહીંયા બેતાબ વેલીમાં વ્યૂ છે. અહીંયા બાજુમાં ઝરણું અને જોડે જ બરફ છે, તો એ રમવાની પણ એટલી સરસ મજા આવે. પણ એ તો છે કે ઠંડી બહુ જ લાગે, એટલે તમે થોડીક વાર જ એન્જોય કરી શકો. પાછા એકદમ ઠંડી લાગે એટલે આપણને એમ થાય કે બસ હવે બહુ થઈ ગયું એમ. પણ એટલી સરસ વ્યૂ એવા સરસ હોય ને કે તમને બહુ જ મજા આવી જાય એમ, કેમ કે આપણી માટે તો આ વ્યૂ એટલે જન્નત છે. આપણે તો ક્યાંય અહીંયા આવા વ્યૂ જોયા નથી એટલે. અને ખૂબ જ એન્જોય કર્યો અમે આજે પણ, કેમ કે અલગ 3 પ્લેસ અમે આજે લીધા: આરુ વેલી, બેતાબ વેલી और ચંદનવારી.
અને ત્રણેય પ્લેસ પર અમને મજા આવી. અને 3-4 દિવસ અમે સ્નોફોલ નહોતો જોયો, તો અમને ચંદનવારીમાં સ્નોફોલ પણ જોવા મળ્યો, એટલે અમને બહુ જ મજા આવી ગઈ. અમારી ઈચ્છા સ્નોફોલની હતી એ પણ પૂરી થઈ ગઈ. અને હવે આ અમારું લાસ્ટ જે પ્લેસ હતું ત્યાંથી પણ અમે હવે રિટર્ન જતા હતા. તો ત્યાં એ લોકોનો પણ ટાઈમ ફિક્સ હોય છે, એટલે આપણે અમુક ટાઈમ થાય ત્યારે નીકળી જ જવું પડે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પાર્કિંગ હતું ને ત્યાં પણ આવું સરસ વ્યૂ હતો. તો ત્યાં પણ અમે વિડીયો ઉતારવાનું કોઈ બાકી જ નથી રાખ્યું. અને હવે ત્યાંથી પણ પાછા અમે હોટલે જવાના હતા. હોટલે જતાં રસ્તામાં એક શિવજીનું મંદિર હતું, જે પૌરાણિક જૂનું હતું અને પાંડવોએ બનાવેલું. અને તો ત્યાં પણ અમારી ઈચ્છા હતી કે ચલો શિવજીનું મંદિર છે તો પગે લાગવા જઈએ. તો અમે ત્યાં પણ પગે લાગવા ગયા હતા. અને ત્યાંથી પછી અમારી હોટલે પાછા. અને આજનો દિવસનું અમારું સાઇટ સીન જે પૂરું થઈ ગયું. અને કાલે અમારી હોટલથી પહેલગામ હોટલથી ચેકઆઉટ હતું. અને હવે અમે કાલે અમદાવાદ પાછા આવવાના હતા. તો કાશ્મીર મિત્રો બહુ જ અમને બહુ મજા આવી ગઈ કાશ્મીર ફરવાની. ખરેખર બહુ જ સરસ પ્લેસ છે. અમે તો ખૂબ જ એન્જોય કર્યો, બહુ જ મજા આવી ગઈ.